સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી દિવાળીની પાવન વાર્તા એક વખતની વાત છે. પ્રાચીન સમયમાં વિશાલપુર નામનું એક સમૃદ્ધ રાજ્ય રહેતું હતું. ત્યાં રાજા વિક્રમદેવ રાજ્ય કરતા હતા. તેઓ ખૂબ જ ન્યાયપ્રિય, દયાળુ અને પ્રજાના હિત માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા. તેમના શાસનમાં સૌ ખુશ હતા. ગામમાં સમૃદ્ધિ, આનંદ અને શાંતિ છવાયેલી હતી. પરંતુ એક વર્ષ રાજ્યમાં ભયંકર દુષ્કાળ પડ્યો. વરસાદ ન પડતા ખેતરો સુકાઈ ગયા, તળાવો સુકાઈ ગયા. લોકો પાસે ખોરાક ઓછો પડવા લાગ્યો. એ સમયે રાજાએ ઘોષણા કરી કે રાજભંડારમાં જે અનાજ છે તે સૌ પ્રજામાં સામાન્ય રીતે વહેંચવામાં આવશે. આ રીતે રાજાએ પ્રજાના દુઃખને પોતાનું દુઃખ માન્યું. એ જ સમયે રાજાની પુત્રી દેવયાની પણ પ્રજાની સેવા માટે બહાર નીકળી. તે રાજમહેલના ભોજનમાંથી પોતાનો હિસ્સો ગરીબોને આપી દેતી. એક દિવસ રાજમહેલના આંગણે એક વૃદ્ધ સ્ત્રી આવી. તેના શરીર પર ફાટેલા કપડાં હતા અને હાથમાં એક નાની દીવાની થાળી હતી. તેણે રાજાને કહ્યું, મહારાજ, આ દુષ્કાળનો અંધકાર દૂર કરવા માટે ભગવાનને પ્રાર્થના કરો. આવતી કાળી ચૌદશથી દીવડા પ્રગટાવો અને નવા ચાંદના દિવસે દીપાવલીની રાત્રે ઘરમાં દીવો બાળો. અંધકારમાં અંત પછી પ્રકાશનું આગમન થશે. રાજાએ વૃદ્ધની વાતને માન આપી રાજમહેલથી લઈને દરેક ઘરમાં દીવા બાળવાનો હુકમ આપ્યો. દિવાળીની રાત્રે સમગ્ર રાજ્ય પ્રકાશથી ઝગમગી ઉઠ્યું. એ રાત્રે એક અદ્ભુત ઘટના બની. આકાશમાં વાદળો ભેગા થયા અને ભારે વરસાદ વરસ્યો. ખેતરો ફરીથી લીલાછમ થઈ ગયા, નદીઓમાંથી પાણી છલકાયું અને લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા. રાજાએ વૃદ્ધા સ્ત્રીને શોધવાનો પ્રયાસ કર્યો પણ તે ક્યાંય મળી નહીં. પછી રાજાએ સમજાયું કે એ સ્ત્રી કોઈ સાધ્વી કે દેવીનું સ્વરૂપ હતી, જેણે પ્રજાની પરીક્ષા માટે આ રીતે આવકાર્યું હતું. ત્યારથી દરેક વર્ષે લોકો અંધકારના અંત અને પ્રકાશના આગમનનું પ્રતીકરૂપ દિવાળી ઉજવવા લાગ્યા. લોકો દીવડા પ્રગટાવીને ભગવાનનો આભાર માનતા. જય પ્રકાશ, જય સુખ, જય સમૃદ્ધિ. દિવાળી એ દિવસથી માત્ર ઉત્સવ નહીં રહ્યો, પરંતુ આશા, પ્રેમ અને નવું પ્રારંભ કરવાનો સંદેશ બની ગયો. સંદેશ: દિવાળી માત્ર દીવો બાળવાનો તહેવાર નથી, પરંતુ મનમાં રહેલા અંધકાર, અહંકાર, લોભ અને ઈર્ષ્યા દૂર કરીને પ્રેમ, દયા અને પ્રકાશ લાવવાનો તહેવાર છે. જો તમને વાર્તા ગમી તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં હો. સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી.